અમદાવાદની શીલજ સ્કૂલમાં બજરંગ દળે વિરોધ કર્યો છે। રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલ પ્રશાસન સામે બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો છે। આનંદ નિકેતન એ શાળા છે। આનંદ નિકેતન સ્કૂલમાં બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા, હોબાળો મચાવતા જોવા મળ્યા હતા। તેમના હાથમાં પોસ્ટરો અને બેનરો પણ હતા, સાથે ઘણા એવા વાલીઓ પણ તેમની સાથે જોતરાયા હતા। આ વિરોધ પ્રદર્શનની અંદર મુખ્ય મુદ્દો રાષ્ટ્રગીત મુદ્દે શાળામાં પ્રાર્થના છે તે પણ બંધ કરાવવામાં આવી અને રાષ્ટ્રગીત પણ બંધ કરાવવામાં આવ્યા હોવાના અહીં તેમને અહેવાલો મળ્યા હતા અને ત્યારબાદ આ વિરોધનો વંટોળ ત્યાં જામ્યો છે। આનંદ નિકેતન નામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના બંધ કરી છે અને રાષ્ટ્રગીત બંધ કરી દીધું છે અને આ સ્કૂલમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંયા છે મેનેજમેન્ટમાં એમાં છે એ દૂર કરવામાં આવે, પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે, તેના વિરુદ્ધમાં બજરંગ દળ આજે અમારો કાર્યક્રમ છે। ગઈકાલે જે ડીઓએ નોટિફિકેશન બહાર પાડી, ડીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, સ્કૂલે એવું કીધું કે આ સ્કૂલમાં જે મુસ્લિમ શિક્ષકો છે ને એ લોકો છે એમને એક સસ્પેન્ડ કરવા, પણ સસ્પેન્ડ નહીં, એમને તાત્કાલિક અહીંયાથી મોકૂફ, ફરજ પરથી મોકૂફ એટલે કે દૂર કરવામાં આવે।